દિવાસો એટલે કે અષાઢી અમાસ, તેને હરિયાળી અમાસ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ દિવાસાથી લઈ દેવ દિવાળી સુધીના 100 દિવસો દરમિયાન કોઈ ને કોઈ ઉત્સવો આવતા જ રહે છે. તેથી આ દિવાસાનો દિવસ એ આવનારા ઉત્સવો અને ખુશનુમા માહોલનો છડીદાર મનાય છે. આપણા કૃષિ પ્રધાન દેશ ભારતમાં દિવાસાનું આગવું મહત્વ છે. વરસાદને કારણે જ્યારે ખેતરોમાં લીલોછમ પાક લહેરાઈ રહ્યો હોય અને ધરતી માતાએ સર્વત્ર લીલોછમ શણગાર સજ્યો હોય, ત્યારે ખેડૂતો આવનારા સુખી દિવસોની કલ્પના કરતા હોશભેર દિવાસાના દિવસની ઉજવણી કરે છે. ગુજરાતના કેટલાક ગામોમાં ગાય, ભેંસ જેવા પશુઓને અને હળની પૂજા કરવાનો રિવાજ પણ છે. અને એ સાથે જ ગુજરાતભરમાં દિવાસાના દિવસે કંઈક ને કંઈક મીઠું બનાવવાનો રિવાજ છે, જે આવનારા દિવસોની ખુશીના ચિહ્ન સ્વરૂપ હોય છે. ક્યાંક ખીર બને છે તો ક્યાંક માલપુડા, ક્યાંક વેડમી બને છે તો ક્યાંક લાપસી. ગુજરાતના કેટલાક આદિવાસી ગામોમાં દિવાસાની ઉજવણી આગલા દિવસથી જ શરૂ થઈ જાય છે. ત્યાં એવી પરંપરા છે કે ગામની જે દીકરીઓ પરણીને બીજા ગામ ગઈ હોય તે દિવાસાને દિવસે પોતાના પિયર પરત ફરે છે અને પહેલો દિવાસો તો પિયરમાં જ મનાવે છે. અને તે જ કારણે તેઓ તે દિવસે ઢોલ ડબુકે છે, રાસડા લેવાય છે, ફટાણા ગવાય છે અને આખી રાતનું જાગરણ કરવામાં આવે છે. ઘણા કસ્બાઓમાં આ જાગરણ દિવાસાને દિવસે કરવામાં આવે છે અને ઘણામાં આગલે દિવસે કરવામાં આવે છે. તો શુભ દિવસો લાવનાર આ દિવાસાના પર્વની આપ સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ.